હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે બહાર એટલું વાતાવરણ સરસ હોય છે ને કે ભજીયા ખાવાનું મન થઈ જ જાય. અને માર્કેટમાં મકાઈ એટલી બધી સરસ આવે છે ને, એટલી બધી ક્વોન્ટિટીમાં આવે છે ને કે મકાઈની રેકડી જોઈએ ને એટલે મકાઈ લેવાનું પણ મન થાય. તો આજે હું તમારા માટે પરફેક્ટ રેસીપીથી ને મકાઈના ભજીયા લઈને આવી છું. મકાઈના ભજીયા જો તમે આ રેસીપી પ્રમાણે બનાવશો તો એકદમ ક્રિસ્પી અને કુરમુરા બનશે ને ટેસ્ટમાં પણ એકદમ સરસ બનશે. અને એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે આપણે મકાઈના ભજીયા બનાવશું. અને જે લોકો ડુંગળી લસણ નથી ખાતા એ પણ આ મકાઈના ભજીયા બનાવી શકશે અને ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. એના માટે મેં 3 સ્વીટકોર્ન લઈ લીધી છે અને એને આપણે છાલ ઉતારી અને આ રીતે ચોખ્ખી કરી લેવાની છે. અને પછી આપણે આ રીતે છરીથી ને એના 2 પોર્શનમાં કટ કરીને એના દાણા કાઢી લેશું. આ રીતે છરીથી ને જો મકાઈના દાણા કાઢશું ને તો મકાઈનો દાણો આખો નહીં નીકળે, જેનાથી ને તેલમાં છે એ મકાઈ ફૂટશે નહીં. જો તમે આખો મકાઈનો દાણો કાઢશો ને તો એ તેલમાં ફૂટવાની બીક રહેશે. હવે બધા મકાઈના દાણા છે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. આ અંદાજે 2 થી 2.5 કપ જેટલી મકાઈ છે. હવે એમાં આપણે ભજીયા માટેનો સિમ્પલ મસાલો કરી લઈએ. મસાલામાં મેં આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. અડધા ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું છે. અડધા ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરાનો પાવડર એડ કરી દીધો છે. અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરેલી છે અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરશું. આ એકદમ સિમ્પલ મસાલા સાથે જ ભજીયા બને છે પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. અને જે લોકો જૈન કે સ્વામિનારાયણ છે એ લોકો પણ આ મકાઈના ભજીયા છે ઇઝીલી ખાઈ શકશે, કારણ કે ડુંગળી લસણ વગર બને છે. હવે જો મેં અડધા ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને 1 ટેબલ સ્પૂન જેટલા મેં લીલા મરચાં એડ કરેલા છે, મીડિયમ તીખા. જો તમે વધારે તીખું ખાઈ શકતા હોય તો તમે આમાં તીખા મરચાં એડ કરશો તો પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. હવે જો મેં 1/4 કપ જેટલી ધાણા ભાજી છે એને એકદમ સરસ ઝીણી સુધારીને એડ કરેલી છે. આમાં કોથમીર અને લીલા મરચાંનો ટેસ્ટ છે એકદમ સરસ લાગશે, કારણ કે આપણે ડુંગળી કે લસણ છે આમાં નથી નાખતા. જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો તમે આમાં ડુંગળી છે એકદમ સરસ ઝીણી ચોપ કરીને એડ કરશો તો પણ ટેસ્ટમાં સરસ લાગશે. પણ આ ડુંગળી લસણ વગર જ એકદમ સરસ ભજીયા બને છે. હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરી દઈશું, જેથી ને મકાઈના ભજીયામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય. અહીંયા મેં 2 થી 2.5 કપ છે મકાઈના દાણા છે, એની સામે મેં 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને 1/4 કપ જેટલો રવો લીધો છે. રવો એડ કરવાથી ને ભજીયા છે એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે જો તમને જો લોટના માપમાં નો ખ્યાલ આવતો હોય તો તમે આ રીતે હાથેથી ને બાઇન્ડ કરીને જોઈ લેજો. જો ભજીયાનો શેપ આવી જતો એકદમ સરસ જોવો છે, આ લોટ છે એકદમ સરસ પરફેક્ટ બની ગયો છે. જો તમે વધારે લોટ નાખશો તો ભજીયા છે એ થોડા તેલ પચા થશે અને એકદમ સરસ છે ક્રિસ્પી નહીં બને. મકાઈ જો જાજી હશે ને તો જ ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે આપણું બાઇન્ડિંગ છે એકદમ સરસ આવી ગયું છે, તો બસ આપણું બેટર રેડી છે. તો ફટાફટ ગરમા ગરમ ભજીયા બનાવી લઈએ. તો આ રીતે આપણે ભજીયા છે એ પાડી લેવાના છે મીડિયમ સાઇઝના. તમે જો આ મેઝરમેન્ટ પ્રમાણે ભજીયા બનાવશો તો આરામથી 35 થી 40 ભજીયા છે એ બનશે. અને આ ભજીયા છે ગરમા ગરમ ચા સાથે પણ બહુ જ સરસ લાગે છે. એટલે અત્યારે જો ચોમાસામાં બારે એકદમ સરસ વરસાદ પડતો હોય અને સાંજે કાંઈ ખાવાનું મન થાય તો આપણે મકાઈ છે બાફીને તો ખાતા જ હોય છીએ, પણ એકવાર આ રીતે આ રેસીપીથી મકાઈના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. અને આને એકદમ સરસ મીડિયમ ફ્લેમ ઉપર ભજીયાને તળવાના છે, બ્રાઉન થાય ત્યાં સુધીને, એટલે એકદમ સરસ ક્રિસ્પી લાગશે. તો રેડી છે આપણા મકાઈના ભજીયા. તો આ રેસીપી એકવાર જરૂરથી ના મોન્સૂનમાં ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.